અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત રાજ્યના માતા પિતાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। પ્રિન્સ ખાંટના માત્ર 10 મહિનાનું બાળક કે જે અરવલ્લી જિલ્લાના શંભુ ખાંટનું એકમાત્ર બાળક છે, થોડા દિવસ પહેલાં સોયાબીનની સિંગ ગળી ગયું, જેના પરિણામે 28 ડિસેમ્બરના રોજ તેને એકાએક શ્વાસ લેવામાં ખૂબ જ સમસ્યા ઊભી થવા લાગી। માતા પિતાને આ સમસ્યા વધુ ગંભીર જણાઈ આવતા તેઓ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈને દોડી આવ્યા। સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાના માત્ર 2 કલાકની અંદર જ તેના એક્સરેના આધારે ઇમરજન્સી બ્રોન્કોસ્કોપી કરીને ડાબા ફેફસામાં ફસાયેલ સોયાબીનના દાણાને દૂર કરવામાં આવ્યા। સર્જરી અત્યંત જટિલ હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશી અને તેમની ટીમ છેલ્લા 2 વર્ષમાં અંદાજિત 51 જેટલા આવા બાળકોની બાહ્ય પદાર્થ ગળી જવાની સર્જરી કરી ચૂક્યા છે। આ બહોળા અનુભવના પરિણામે અને પ્રિન્સની માતા પિતાના સતર્કતાથી માત્ર 2 કલાકમાં જ આ બાળકની સર્જરી કરી સોયાબીનનો દાણો કાઢવામાં સફળતા મળી। હવે બાળક પુનઃ પહેલાંની જેમ માફક જ શ્વાસ લઈ શકે છે।